નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. તો આજે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાવાનું છે, જેમાં ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાંથી ક્ષત્રિયો આવશે. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ આજે એકજૂટ થવાનો છે. ગઈકાલે હિંમતનગર સંમેલનમાં રાજકોટ સંમેલનની રણનીતિ ઘડાઈ છે. રાજકોટ સીટ પર રૂપાલાની ઉમેદવારી રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગ છે. તો રૂપાલા 16મી એપ્રિલે રાજકોટથી ભાજપમાંથી ઉમેદવારી નોંધાવવાના છે. ઉમેદવારી પત્ર ભરવાના છે. છેલ્લા 10 દિવસથી ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. માતાઓ બહેનો પણ જ્યારે આ મહાભારતના કુરુક્ષેત્રમાં ઉમટી પડી છે ત્યારે આપણે ઘેર બેસી રહીએ તો આપણે ક્ષત્રિય નથી, આપણે નવાલા છીએ. જરા આખોટા પડકાર આપતા રહેજો. આ તો યુદ્ધની શરૂઆત જ છે. જ્યાં સારું લાગે ને જે બી વક્તા બોલતા હોય તો પડકારો આપજો. કારણો પડવું નથી, એ વાક્યો બોલાય એવા નથી. પણ મિસ્ટર પરસોત્તમ રૂપાલા હવે ખોટી જગ્યાએ હાથ મૂકી દીધો છે. તો રૂપાલાના વિવાદિત નિવેદનના પગલે ક્ષત્રિય સમાજનો આક્રોશ સતત વધી રહ્યો છે. છેલ્લા 10 દિવસથી તેઓ વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે હિંમતનગરમાં સંમેલન મળ્યું હતું. તેમાં આજના સંમેલનની રણનીતિ ઘડવામાં આવી છે. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ એકજૂટ થયો છે. ત્યારે આજે રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરાયું છે. ગઈકાલે હિંમતનગરમાં સંમેલન મળ્યું હતું. તેમાં રાજકોટ સંમેલનની રણનીતિ ઘડવામાં આવી હતી. રાજકોટ સીટ પર રૂપાલાની ઉમેદવારી રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગ છે, જેના પર તેઓ અડગ છે. તો બીજી બાજુ રૂપાલા 16મી એપ્રિલે રાજકોટથી ભાજપમાંથી ઉમેદવારી નોંધાવવાના છે, ઉમેદવારી પત્ર ભરવાના છે તેવી તેમણે જાહેરાત કરી દીધી છે. ત્યારે ક્ષત્રિય સમાજનો પણ આક્રોશ સતત વધી રહ્યો છે. છેલ્લા 10 દિવસથી ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. તો રૂપાલાના વિવાદિત નિવેદનના પગલે ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે. ત્યારે આજે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું છે, જેમાં એક ડ્રેસ કોડ પણ રાખવામાં આવ્યો છે. ગુજરાત જ નહીં પરંતુ આખા દેશમાંથી ક્ષત્રિયો આ સંમેલનમાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી. કામેશ, આજનો દિવસ આવી ગયો. ક્ષત્રિયોએ જાહેરાત કરી હતી કે આજની તારીખે તેઓ મહાસંમેલન કરશે રાજકોટમાં, જેને લઈને છેલ્લા 10 દિવસથી પણ પ્રચંડ વિરોધ જોવા મળી રહ્યો છે. અને બીજી બાજુ વાત કરીએ તો 16મી તારીખે રૂપાલા ઉમેદવારી પત્ર પણ નોંધાવવાના છે. આજના સંમેલનને કેવી રીતે જોઈ શકાય, કારણ કે ગુજરાત જ નહીં સમગ્ર દેશમાંથી ક્ષત્રિયો આવવાના છે? ત્યારે બિલકુલ કૃષ્ણા, આપને જણાવી દઉં કે આજનો દિવસ રાજકોટના નામ છે, ક્ષત્રિય સમાજને નામ છે, કારણ કે ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર રાજ્ય અને દેશના લોકોની નજર આજે રાજકોટમાં યોજાનારા ક્ષત્રિય સંમેલન ઉપર રહેવાની છે. કારણ કે આજે રાજકોટમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે સમગ્ર રણનીતિ, તો ગઈકાલે જે હિંમતનગરમાં ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે અપેક્ષા હતી તેના કરતાં પણ મોટી સંખ્યામાં ક્ષત્રિયો ભેગા થયા. અને આજે જે રાજકોટમાં ક્ષત્રિય સંમેલન મળવાનું છે તેને લઈને ખાસ રણનીતિ નક્કી કરવામાં આવી. રાજકોટ ક્ષત્રિય મહાસંમેલનને લઈને ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી. શું કરવું શું ન કરવું તે માટે પણ તમામ દિશા નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે પરસોત્તમ રૂપાલાની વાત કરવામાં આવે તો વિવાદિત નિવેદનને પગલે જે ક્ષત્રિય સમાજ છે તેમની એક પ્રબળ માંગ છે, અને એ માંગ એ છે કે રાજકોટ સીટ ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે. આ પ્રબળ માંગ છે, જેને લઈને ક્ષત્રિયો કોઈ પણ હિસાબે નમતું જોખવા તૈયાર નથી. બીજી તરફ ભાજપની વાત કરવામાં આવે, છેલ્લા 10 દિવસથી ક્ષત્રિયોનું ઠેર ઠેર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ન માત્ર 1, 2 કે 3 જિલ્લા પરંતુ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજ જે છે સંગઠન રૂપે એકત્રિત થયો, વિરોધ પ્રદર્શન કર્યું. કે સુરેન્દ્રનગર સહિતના કેટલાક ગામોમાં તો ભાજપના ઉમેદવારો અને કાર્યકરો માટે ગામમાં પ્રવેશબંધીના પોસ્ટરો પણ લગાવી દેવામાં આવ્યા.
હદ તો ત્યાં સુધીની થઈ કે ક્ષત્રિયાણી બહેનો પણ કહી શકાય કે મેદાનમાં ઉતરી અને જે માંગણી છે તેને લઈને 5 ક્ષત્રિયાણીઓએ જોહર કરવાની પણ ચીમકી ઉચ્ચારી, જેને લઈને કમલમ ખાતે જે અગાઉ આયોજન કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ જ્યારે કમલમ ખાતે ક્ષત્રિયાણીઓ જોહર માટે પહોંચી ત્યારે તેમની અને ક્ષત્રિય આગેવાનોની અટકાયત કરી દેવામાં આવી. કરણી સેનાના અધ્યક્ષની વાત કરવામાં આવે તો તેઓ પણ અમદાવાદ આવ્યા હતા અને તેમની પણ અટકાયત કરી લેવાની. આ સમગ્ર ઘટનાક્રમને કૃષ્ણ આપણે જોવામાં આવે અત્યારે તો હવે 16મી તારીખની જો વાત કરવામાં આવે તો આજે 14મી તારીખ છે. બરાબર 2 દિવસ પછી 16મી એપ્રિલે પરસોત્તમ રૂપાલા રાજકોટમાં ઉમેદવારી પત્ર ભરવાના છે. તેમણે સત્તાવાર જાહેરાત કરી છે અને એ પહેલા તે વિશાળ જનસભાને સંબોધન કરવાના છે. એટલે ભાજપ ટસથી મસ્ત થવા એક બાજુ તૈયાર નથી, બીજી બાજુ ક્ષત્રિયો પણ નમતું જોખવા તૈયાર નથી. કહી શકાય છે કે હવે તો જાણે ક્ષત્રિયો માટે અસ્તિત્વની લડાઈનો સવાલ હોય તેવા અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે અને જેને લઈને આજનું સંમેલન રાજકોટનું જે ક્ષત્રિય મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે તે ખૂબ મહત્વપૂર્ણ રહેશે. કારણ કે આજના રાજકોટમાં જે ક્ષત્રિય સંમેલન જે યોજાવાનું છે તેમાં દેશભરમાંથી ક્ષત્રિયો રાજકોટ પહોંચશે અને આ સંમેલનમાં ભાગ લેશે. સૌથી મહત્વની વાત એ છે કે હવે 2 દિવસમાં રૂપાલા જે ઉમેદવારી પત્ર ભરવાના છે તેમની સામે પ્રચંડ વિરોધ કેમ કરાય અને કેવી રીતના કરીને તેમની ક્ષત્રિયોની જે માંગ છે તે પૂરી થાય તેને લઈને તમામ તકતો ઘડવામાં આવી રહ્યો હોય તેવો અહેવાલ મળી રહ્યો છે. ક્ષત્રિયો દ્વારા આગામી દિવસોની પણ રણનીતિ ઘડવામાં આવશે. કારણ કે હવે તો વાત ત્યાં સુધી પહોંચી ગઈ છે કે અગાઉની વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની જે રાજકોટ સીટ ઉપરથી ઉમેદવારી રદ કરવાની જે વાત હતી તે માંગણી હતી, પરંતુ હવે તો કહી શકાશે કે ઉમેદવારીની તારીખ પણ જાહેર થઈ ગઈ. 16મી એપ્રિલે રૂપાલા ઉમેદવારી પત્ર ભરવાના છે ત્યારે ક્ષત્રિયોએ પણ ખાસ કરીને ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે કે જો ફોર્મ ભરવામાં આવશે તો ત્યાંથી પણ ક્ષત્રિયો અટકશે નહીં અને ભાજપનો ક્યાંક ને ક્યાંક પ્રબળ વિરોધ કરવામાં આવે તેવી સંભાવનાઓને પણ વ્યક્ત કરવામાં આવી છે. કામેશ, આજનું જે સંમેલન છે કેવા પડઘા પડી શકે છે આટલો પ્રચંડ વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે? બિલકુલ કૃષ્ણ, આપને આજના સંમેલનની વાત જણાવું તો આજે રાજકોટમાં મહાક્ષત્રિય સંમેલન મળવા જઈ રહ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર દેશમાંથી ક્ષત્રિય સમાજના લોકો એકત્રિત થશે. ત્યાં આગળ આગામી રણનીતિ ઘડવામાં આવશે, હુંકાર કરવામાં આવશે. ક્ષત્રિયાણી બહેનોની જો વાત કરવામાં આવે તો ક્યાંક અમદાવાદમાં અને અન્ય જગ્યાએ રાજકોટ સહિત જગ્યાએ જ્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી ત્યારે પોલીસ પ્રશાસન ઉપર પણ ક્ષત્રિય સમાજ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે જેવી રીતે બહેનો સાથેનું જે વર્તન કરવામાં આવ્યું છે તે અયોગ્ય છે. તેને લઈને પણ ક્ષત્રિય સમાજનો વિરોધ સામે આવ્યો હતો. હવે અત્યારની જો વાત કરવામાં આવે તો આજે જે રાજકોટમાં સંમેલન મળવા જઈ રહ્યું છે ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્રિત થવાના છે અને કહી શકાશે કે આગામી સમયમાં હવે કેવી રીતના પુરુષોત્તમ રૂપાલાની જે ઉમેદવારી રદ થાય તેવી જે ક્ષત્રિય સમાજની માંગ છે. પુરુષોત્તમ રૂપાલા આપણે પણ ન ભૂલવું જોઈએ કૃષ્ણ કે લગભગ 2 થી 3 વખત તેઓ જાહેરમાં માફી માંગી ચૂક્યા છે, છતાં પણ ક્ષત્રિય સમાજ વિવાદિત નિવેદનને લઈને એક ટકો પણ નમતું જોખવા તૈયાર નથી અને જેને લઈને હવે તેમની ગમે તેમ પ્રકારે યેન કેન પ્રકારે રાજકોટ સીટ ઉપરથી રૂપાલાની ઉમેદવારી રદ થાય તેવી સઘળી માંગ છે અને તેને લઈને હવે આગામી સમયમાં જે રણનીતિ ઘડવામાં આવશે તે મુદ્દે આજના સંમેલનમાં ચર્ચા કરવામાં આવશે. અનેક જે પાસાઓ છે તેની ઉપર ચર્ચા કરવામાં આવશે અને હવે જ્યારે અસ્તિત્વનો સવાલ આવી ગયો હોય તેવી વાત ક્ષત્રિય સમાજની સામે આવી છે. ગઈકાલની કૃષ્ણ વાત કરી દઉં આપને તો જે હિંમતનગરમાં જે ક્ષત્રિય સંમેલન મળ્યું હતું તેમાં પણ ક્ષત્રિય સમાજના નેતા કરણસિંહે હુંકાર કર્યો હતો કે હવે ક્ષત્રિય સમાજના લોકો જો ઘરમાં બેસી રહેશે તો નમાલા કહેવાશે, માટે હવે ક્ષત્રિય સમાજે એકત્રિત થવું પડશે, એકજૂટ થવું પડશે અને પોતાની માંગ પૂરી કરવા માટે પ્રબળમાં પ્રબળ આંદોલનને વેગવાન બનાવવું પડશે. ત્યારે હવે આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે. જોવાનું રહેશે કૃષ્ણા કે રાજકોટ મહાસંમેલન જે યોજાઈ રહ્યું છે ત્યારે ક્ષત્રિયોનો જે આ કાર્યક્રમ છે એ કેટલો સફળ રહે છે, કેવી રીતના રણનીતિ ઘડવામાં આવશે, કયા કયા મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે, આગામી સમયની શું રણનીતિ હશે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે. જી આભાર કામેશ. સમગ્ર